પહેલાં બહેનો ટ્રેડિશનલ સેવિંગમાં માંગતી હતી કે એક માતા હોય તો પોતાના કબડમાં કે ડ્રોરમાં થોડા ઘણા કંઈક પણ પૈસા મહિનાના બધા જ ખર્ચા કર્યા પછી કોઈકનો કોઈકના જે પૈસા બચતા એને એ સેવ કરતી અને એ સેવિંગના લીધે ક્યાંક ને ક્યાંક નાની મોટી ઘરમાં કોઈ વિશે કંઈક વસ્તુ લાવી કરવી હોય વાર તહેવારમાં એમાં ઉપયોગમાં લેતી. એવું પણ થતું કે બાળકને ભણવા જવાનું છે અને ફીઝની ક્યાંય પણ કમી ન રહે જાય એના માટે પણ એમાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરતી. તો આ જે ટ્રેડિશનલ સેવિંગ છે તો વર્ષોથી ચાલતી આવી છે, બટ નાઉ ધ એરા હેઝ ચેન્જડ. નાઉ યુ કેન સી કે બહેનો ખાસ કરીને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટમાં વધારે પ્લાનિંગમાં મને લાગે છે ગયા 15-20 વર્ષથી એસઆઈપીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ છે. મને લાગે છે કેટલી જ બહેનો એવી હશે કે ડાયરેક્ટ જ એમના સેલરી એકાઉન્ટમાંથી એસઆઈપી કટ થતા હશે એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ સેવિંગ. સો દેટ ઇઝ સ્માર્ટ સેવિંગ આઈ થિંક સો. બેન તમે કરો છો યસ ઓફ કોર્સ ફ્રોમ લાસ્ટ 20 years આઈ હેવ બીન ડુઇંગ ઇટ.